નમસ્કાર મિત્રો આવનારા 45 દિવસમાં શું ગુજરાત કોંગ્રેસની એક મોટી રણનીતિ નક્કી થવા જઈ રહી છે। આવનારા 45 દિવસ ગુજરાતની રાજનીતિ માટે ખૂબ અતિ મહત્વના છે અને આવનારા 45 દિવસમાં તે શું ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટેનું પહેલું પગલું રાહુલ ગાંધી ભરવા જઈ રહ્યા છે। રાહુલ ગાંધી ફરી 6 દિવસ પછી ગુજરાત આવ્યા છે। અધિવેશનમાં પણ ગુજરાતમાં હતા। વાત એ છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં એટલો રસ લઈ રહ્યા છે, તેની પાછળનું કારણ શું છે અને રસ લઈ રહ્યા છે તો નિરાકરણ આવશે કે નહીં, સફળતા મળશે કે નહીં, ગુજરાત કોંગ્રેસ બેઠી થશે કે નહીં, આ તમામ મુદ્દે વાત કરવી છે। મારી પાછળ રાજીવ ગાંધી ભવન છે અને આ રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની, એઆઈસીસીના નેતાઓની અને રાહુલ ગાંધી વચ્ચે ચર્ચા થઈ રહી છે। ચર્ચા કઈ થઈ રહી છે? ચર્ચા છે કે જિલ્લા પ્રમુખ કઈ રીતે નક્કી કરવા। તમે જુઓ કે ધારાસભ્યની ટિકિટ આપવા માટે આટલી ચર્ચાઓ તો ભૂતકાળમાં બહુ જોઈ આપણે, પરંતુ જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આ પ્રકારની બેઠક થઈ રહી હોય એ પહેલી વખત જોઈ રહ્યા છીએ। અને આ જિલ્લા પ્રમુખની બેઠકમાં જિલ્લા પ્રમુખને નક્કી કરવા માટે અલગ અલગ લોકો, અલગ અલગ આગેવાનો હાજર છે। વાત એ છે કે આમ તો 4 પડાવની વાત છે કે પહેલાં રાહુલ ગાંધી તમામનો પરિચય લેશે। બીજી વસ્તુ એ છે કે રાહુલ ગાંધી સાથે કેસી વેણુગોપાલ છે એ ત્યાં સમગ્ર સ્થિતિ અને સમગ્ર ચર્ચા કરશે, સમગ્ર સ્થિતિ બાબતે, ગુજરાતની સ્થિતિ પર। જિલ્લા પ્રમુખ કેવા હોવા જોઈએ તે ધારાધોરણ બતાવવામાં આવશે અને છેલ્લે સવાલ જવાબ પણ કરવામાં આવશે કે તમે શું વિચારી રહ્યા છો ગુજરાતની સ્થિતિ વિશે। કારણ કે સૌથી પહેલો પાયાનો પથ્થર કહી શકાય, આમ તો તાલુકો કહી શકાય, પરંતુ ત્યાં સુધી કદાચ ગુજરાત કોંગ્રેસ ના પહોંચી શકે તો જિલ્લાથી શરૂ કરી રહી છે। જિલ્લા પ્રમુખ નીમવા માટે જે રાજ્યના પ્રભારી હતા ભૂતકાળમાં, એવા નેતાઓને જિલ્લા પ્રભારી બનાવવામાં આવ્યા છે, એટલે તમે મહત્વ સમજી શકો। આવનારા 45 દિવસમાં ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધી આ જિલ્લા પ્રમુખની નિમણૂકથી પગલું ભરી રહ્યા છે। પહેલા જિલ્લા પ્રમુખ અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએ બદલાવ, પ્રદેશ કક્ષાએ નવા નેતાઓની વણી એ સ્પષ્ટ દેખાઈ રહી છે। 77 બેઠક 2017માં અને 2022માં 17 બેઠક, આટલો ઘટાડો કઈ રીતે? આમ તો 77 બેઠક પણ ગુજરાત કોંગ્રેસ માટે તો ઓછી જ કહી શકાય, કારણ કે 2017માં જે વાતાવરણ બન્યું હતું, રાહુલ ગાંધીએ ગુજરાતમાં જે ધામા નાખ્યા હતા, પાટીદાર આંદોલન, જિગ્નેશ મેવાણી એક તરફ, બીજી તરફ અલ્પેશ ઠાકોર, આ તમામ સ્થિતિ દર્શાવતી હતી કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવે છે। આમ છતાં પણ કોંગ્રેસ ઊણી ઉતરી અને ત્યારબાદ 2022ની વાતો વચ્ચે તો સાવ કોંગ્રેસ પાણીમાં બેસી ગઈ। 17 બેઠકો, અલગ અલગ કારણો છે, એની વિશે આપણે ભૂતકાળમાં ચર્ચા કરી છે, પણ ફરી એક વખત રાહુલ ગાંધી આ 17માંથી 7 ન થઈ જાય એ માટે મહેનત કરી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના તમે પોસ્ટર જોશો તો રાહુલ ગાંધીનો ચહેરો મૂકવામાં આવી રહ્યો છે। જૂથવાદ ત્યારે થાય ને જ્યારે તમે કોઈ એક મોટા નેતાનો ચહેરો મૂકો। જૂથવાદ જોતો જ નથી રાહુલ ગાંધી જ અમારો ચહેરો, અને ભૂતકાળમાં પણ બહુ બધા લોકોએ કીધું છે કે રાહુલ ગાંધીને ચહેરો બનાવો, રાહુલ ગાંધીને કહો કે ગુજરાતમાં ધામા નાખીને બેસે। કદાચ રાહુલ ગાંધી એ દિશામાં હવે આગળ વધી રહ્યા છે। આવનાર સમયમાં પરિણામ આવશે કે નહીં ખબર નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી જે પ્રકારે ગુજરાત આવી રહ્યા છે, જે પ્રમાણે એક બાદ એક મેરેથોન બેઠકો લઈ રહ્યા છે, એ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જુસ્સો પૂરી રહ્યા છે। અને જો આ 27 સુધી ચાલ્યું તો પછી કોંગ્રેસ ગુજરાતમાં નવા જૂની કરે તો પણ નવાય નહીં। સરકાર બનાવવાની વાત અત્યારે તો દૂરની છે, પરંતુ વાત એ છે કે સ્થિતિ અત્યારના કોંગ્રેસના પક્ષમાં નથી અને કોંગ્રેસના પક્ષમાં આવે તે માટે કામ કરવાનું છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ, જિલ્લા પ્રમુખો માટેની બેઠકને લઈ, નિરીક્ષકો સાથે બેઠક ચાલી રહી છે તેને લઈને, અને શું કોઈ પરિવર્તન આવશે, આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઇક કરજો, શેર કરજો। ધન્યવાદ।